રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાની આરોગ્ય સુવિધાઓમાં વધારો થાય તે માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ કુલ 8 ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે। જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ લીલી ઝંડી આપીને નવીન 108 એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ નવીન 108 એમ્બ્યુલન્સનું નિરીક્ષણ કરીને ટેલિમેડિસિન જેવી આધુનિક સુવિધાઓને લોકોને લાભ મળશે તેમ ઉમેર્યું હતું। તેમણે કચ્છ 108 ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી। કચ્છ જિલ્લામાં ઇમરજન્સી દરમિયાન સારવાર હેતુ 40 જેટલી 108 એમ્બ્યુલન્સની સેવા રાત દિવસ લોકો માટે ઉપલબ્ધ છે। અમુક એમ્બ્યુલન્સના કિલોમીટર પૂર્ણ થતા નિયમોનુસાર તેના સ્થાને સરકારશ્રી દ્વારા જિલ્લાને નવી 8 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે। ભારાપર, વર્માનગર, મોથાળા, દહીંસરા, દુધઈ, આડેસર, જનાણ અને ભીમાસરના 108 પોઈન્ટ ઉપર આ નવી એમ્બ્યુલન્સ આરોગ્ય સેવામાં કાર્યરત થશે તેમ કચ્છની 108 સેવાના ઇમરજન્સી મેનેજર એક્ઝિક્યુટિવ શ્રી રાહુલ વસાવા દ્વારા જણાવાયું છે। 108 પ્રોગ્રામ મેનેજર શ્રી સુજીત માલવીય 6.08 ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ શ્રી હરેશ વાણિયા, તનવીર વિજાપુર સહિતના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આ વિડિયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે। જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે।